નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું નિર્મલ એરડા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તાજેતરમાં જ જીપીએસસી દ્વારા આપણને સૌને ખબર છે કે એક ભરતી એના માટેનું ફોર્મ ભરાવાના શરૂ થયા છે. તો આની સંપૂર્ણ માહિતી છે એ આપણે આ લેક્ચરની અંદર મેળવવી છે. સૌથી પહેલી વસ્તુ જેની સૌથી વધારે આતુરતાથી રાહ જોતા હતા એવું નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયએસઓ અને ટીડીઓ એટલે કે આદિજાતિ વિકાસ અધિકારી, આમ તો ડીવાયએસઓની વધારે રાહ જોતા હતા, આપણને અગાઉથી કદાચ કેલેન્ડર મુજબ ખબર પણ હતી. તો આની બધી જ માહિતી લઈશું. સૌથી પહેલાં બેઝિક બાબત છે, જેમ કે આપણા જીવનભર યાદ રાખી શકાય એવી માહિતી છે કે ભાઈ ડીવાયએસઓ જે છે એમના જાહેરાત ક્રમાંક આપણા ભવિષ્ય માટેના કામનો છે, બરાબર. તો 42 નંબર જાહેરાત ક્રમાંક છે. ત્યારથી આગળ જે આદિજાતિ વિકાસ અધિકારી છે એ વર્ગ 2 છે, એમનું જાહેરાત ક્રમાંક 40 નંબર છે. તો જાહેરાત ક્રમાંક યાદ રાખીએ છીએ. બીજી વસ્તુ કે ભાઈ ડીવાયએસઓ જેની તમે વધારે આતુરતાથી રાહ જોતા હતા એની ટોટલ જગ્યા જોઈએ તો 127 જેટલી જગ્યાઓ છે. આ 127 જગ્યાઓના બાયફર્ગેશનમાં 120 જગ્યાઓ આપણને નાયબ સેક્શન અધિકારી જે સચિવાલયની અંદર છે એની છે, અને 7 જેટલી જગ્યાઓ એવી છે કે જે જીપીએસસી દ્વારા બહાર પડેલી એ જ છે. તો એક સચિવાલય અંતર્ગત છે અને બીજી ડીવાયએસઓ છે, બે ભેગી થઈ અને ટોટલ 127 જેવી જગ્યા છે. આ 127 જે જગ્યાઓ છે એના અંતર્ગત જઈએ તો ભાઈ જનરલ કેટેગરી જે છે એ જનરલ કેટેગરી અંતર્ગત ટોટલ 63 જગ્યાઓ છે, અને જે બાકીની 7 જગ્યાઓ છે એ પૈકીની 7 જગ્યાઓ છે. એટલે ટોટલ જનરલ કેટેગરીને લઈશું તો 67 પોસ્ટ આપણને જોવા મળશે. ત્યારથી આગળ જો ઈડબ્લ્યુએસ સાથે જોડાયેલા છો તો ઈડબ્લ્યુએસની કુલ જગ્યાઓ 11 છે, અને બાકીની જગ્યા કે જે આપણે વાત કરી 7 એ પૈકીની 1 છે. તો એ ટોટલ મળી અને ઈડબ્લ્યુએસ કુલ કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈશું તો 12 આપણને જોવા મળશે. આ સાથે જોઈશું કે ભાઈ ઓબીસી ઉમેદવારો જે છે કે જે પુરુષ ઉમેદવારો ઓબીસી છે એ ઓબીસીની જગ્યાઓ ટોટલ 22 જેટલી છે, અને 22 પછીની જે જગ્યાઓ આપણને જોવા મળે ઓલી જગ્યામાં કે જે અલગથી 7 જગ્યા છે એના અંતર્ગત ઓબીસીને કોઈ સીટ ફાળવાયેલી નથી. તો આપણે ડીવાયએસઓ અંતર્ગત એટલે કે ભાઈ સચિવાલયમાં લડવાનું થશે ઓબીસીના ઉમેદવારોને. અનુસૂચિત જાતિની જો વાત કરીએ તો 9 જેટલી જગ્યાઓ છે અને બાકીની 1 જગ્યા જોવા મળે છે, એટલે કુલ 10 જેટલી જગ્યાઓ છે. અને એસટી કેટેગરી અનુસૂચિત જનજાતિ જો આની વાત કરીએ તો કુલ 15 જગ્યાઓ સચિવાલય અંતર્ગત છે, અને પહેલી જગ્યા 1 છે, એટલે ટોટલ 16 જેટલી જગ્યાઓ આપણને જોવા મળશે. આ પુરુષ ઉમેદવારો માટેનું લિસ્ટ આપણને મળે છે. મહિલા ઉમેદવારો છો તો તમને યાદ રાખી શકાય કે ભાઈ જો ઓપન કેટેગરી એટલે કે બિન અનામતમાંથી છો તો સચિવાલય અંતર્ગત 20 જેટલી પોસ્ટ છે, અને બાકીની 1 જગ્યા છે, એટલે કુલ મળી અને 21 મળશે. જો તમે ઈડબ્લ્યુએસ અંતર્ગત ઓપન કેટેગરી ધરાવો છો ને ઈડબ્લ્યુએસ તમે એની અંતર્ગત ફોર્મ ભરવાના છો તો એની 4 જગ્યાઓ મળશે. સાથે અધર જે જગ્યા છે એ 0 છે, એટલે ટોટલ 4 જગ્યાઓ છે. ઓબીસી મહિલા ઉમેદવાર તમે છો તો ઓબીસી અંતર્ગત તમને ફળવાયેલી જગ્યા છે એ 8 જેટલી છે, બાકીની જગ્યા 0 છે. જો એસસી કેટેગરીમાંથી તમે મહિલા ઉમેદવાર છો તો તમને ત્યાં ટોટલ 3 જેટલી સીટ મળવાપાત્ર થશે. એ જ સાથે જો એસટી એટલે કે અનુસૂચિત જનજાતિની કેટેગરીમાંથી મહિલા ઉમેદવાર છો તો તમને કુલ ટોટલ 5 જગ્યાઓ પર ઉમેદવારી નોંધાવી શકશો. સાથે દિવ્યાંગનું પણ યાદ રાખીએ કે જો દિવ્યાંગ કેટેગરી અંતર્ગત તમે આવો છો તો દિવ્યાંગ કેટેગરીની કુલ જગ્યાઓ સચિવાલય અંતર્ગત 5 જેટલી છે, અને બાકીની જગ્યા 3 છે, એટલે કુલ દિવ્યાંગ કેટેગરી 8 જેટલી જોવા મળે છે. અને જો તમે એક્સ સર્વિસમેન છો એટલે કે માજી સૈનિક છો તો તમને 12 જેટલી જગ્યાઓ સચિવાલય અંતર્ગત મળશે, અને પહેલી જગ્યા 0 છે, એટલે ટોટલ જઈ અને 12 જગ્યાઓ મળશે. જો કુલ ભરતીની વાત કરીએ તો આપણને સૌને કદાચ આનો આંકડો હવે ખબર પડી ગઈ છે કે કુલ 127 જગ્યાઓ છે એનું લિસ્ટ અત્યારે બહાર પડેલું છે. તો આના માટે આપણે ફોર્મ ભરીશું. પણ પહેલી વસ્તુ એ કે આ જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. હજી ઘણા બધા લોકો રાહ જોતા હશે, ઘણા બધાને કદાચ ઓબીસીનું સર્ટિફિકેટ છે એ હશે, ઘણા બધાને ક્યાંક નોન ક્રિમિલેયર આ સર્ટિફિકેટ કઢાવવાનું બાકી હશે, તો અત્યારે રશ પણ વધી ગયો હશે. તો યાદ રાખજો મિત્રો કે 15 તારીખથી શરૂ થયા છે ફોર્મ ભરાવાના, અને આવનારી 31 તારીખ સુધી ભરાશે. કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર આજે જ જો તમારી જોડે બધા જ ડોક્યુમેન્ટ ક્લિયર છે તો આજે જ ફોર્મ ભરી દેજો, બરાબર. આમાં એવી રાહ ન જોતા કેટલા ઉમેદવાર ભરે છે, આપણે ઉમેદવારી નોંધાવી દઈએ એટલે ચાલ્યું, ક્લિયર. તો 15થી લઈ અને 31 તારીખ સુધી આના ફોર્મ ભરાશે. પરીક્ષા અંતર્ગત નોટિફિકેશનમાં એવું આપ્યું છે કે સંભવિત તારીખ છે એ 15મી ઓક્ટોબર આ રહેશે. તો 15-10 છે એ પ્રિલિમિનરીની સંભવિત પરીક્ષા છે, જે પ્રિલિમનું રિઝલ્ટ
સંભવિત રીતે જાન્યુઆરી મહિનામાં આવી શકે છે. તો જાન્યુઆરી 2024 સુધીમાં પ્રિલિમ આનું રિઝલ્ટ આપણને મળી જશે. જો 15-10 ને કદાચ તમે ગણશો ને તો આજે તો ઓલરેડી કદાચ હવે 18-19 તારીખ થઈ હશે, પણ 15 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થયા છે. તો જ્યારથી ફોર્મ ભરાવાના શરૂ થયા ત્યારથી જે ડેટ આપી છે ને ત્યાર સુધીમાં 3 મહિના જેવો સમયગાળો મળે છે, બરાબર. તો 15-10 છે એ પ્રિલિમિનરીની ટેન્ટેટિવ ડેટ છે. પ્રિલિમિનરીનું જે પેપર લેવાશે એ પછી મેઇન્સનું પેપર લેવાશે. તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે આ પદ્ધતિ જે છે એ અનુક્રમે 2 તબક્કાની અંદર યોજાશે. જેના અંતર્ગત પહેલો તબક્કો એટલે આપણે પ્રિલિમ કહીએ છીએ, જેને આપણે પ્રાથમિક કસોટી કહીએ છીએ. પ્રિલિમિનરીનું જે પેપર રહેશે ને આપણું, એ પેપરને વધારે યાદ રાખીશું કે ભાઈ 200 માર્ક્સનું પેપર રહેશે અને 2 કલાકનો સમય આપણને મળશે. આ 200 માર્ક છે, MCQ બેઝ આપણે ભરવાના છે. એ 200 માર્ક જ્યારે પતે ત્યારબાદ એમનું મેરિટ લિસ્ટ આવે અને ત્યારબાદ આપણે મેઇન્સ આની તૈયારી કરવાની થાય. તો પછી મેઇન્સનું પેપર આપવાનું થાય. તો પહેલો તબક્કો પ્રિલિમિનરી એક્ઝામનો છે, જે સંભવિત 15-10 આપણને મળી છે. એ 200 ગુણની પરીક્ષા હશે અને 2 કલાકનો સમય આપણને મળશે. એ આપણે યાદ રાખીશું. જો મેઇન્સની વાત કરીએ તો મેઇન્સની અંદર કુલ બીજા તબક્કામાં તમારે 4 પેપર આપવાના થશે. 4 પેપર 100 માર્ક્સના જોવા મળે છે. એટલે કે ટોટલ જો જોઈએ તો 100 માર્ક્સના 4 ભેગા કરો તો 400 માર્ક્સ અહીંયાથી થશે. અને આ બધા પેપર દીઠ 3 કલાકનો સમય મળશે. આ 4 જે પેપર છે એ 4 પેપર આવી રીતે આપણને મળે છે. પહેલું પેપર ગુજરાતીનું છે, બીજું પેપર અંગ્રેજીનું છે અને બાકીના 2 પેપર છે એ સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એટલે કે GS1 GS2 આના પેપર છે. તો કુલ 4 પેપર છે. 4 પેપરની અંતર્ગત 3 કલાકનો સમય મળશે અને કુલ 400 માર્ક્સ એટલે કે 100 માર્ક્સ લેશે થશે. હવે જો પ્રિલિમિનરીની વાત કરીએ ને તો 200 ગુણ આપણને મળ્યા. આ 200 ગુણ ખાલી એન્ટ્રી ફી છે ભાઈ, ખાલી એન્ટ્રી છે. અને જો 400ની વાત કરીએ તો સાચું મેરિટ જે તમારું બનવા પાત્ર થશે એ 400માંથી થશે. એટલે કે 400માંથી જે મેરિટ લિસ્ટ ફાઇનલી આવશે એ અંતર્ગત તમને જોબ મળવા પાત્ર થશે. પ્રિલિમિનરીનું જે પેપર તમે આપવા જવાના છો 15-10ના રોજ, એની અંદર સમાવિષ્ટ થતા વિષયો તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા હશે, ઇકોનોમી એટલે કે અર્થતંત્ર હશે, ત્યારથી આગળ મેથ્સ અને રિઝનિંગ જેવો વિષય હશે, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિષય હશે, સાંસ્કૃતિક વારસાનો વિષય હશે, ત્યારથી આગળ તમને જોવા મળશે જિયોગ્રાફી એટલે કે ભૂગોળનો વિષય હશે અને ત્યારથી આગળ જોવા મળશે ઇતિહાસ અને એક જોવા મળશે લાસ્ટ કરંટ અફેર. તો 8 જેટલા વિષયો છે જે હું બોલ્યો છું એ 8 વિષયો પ્રિલિમિનરીના પેપરની અંદર તમને પ્રાપ્ત થશે. તો યાદ રાખીશું મિત્રો, આ પ્રિલિમ અને મેઇન્સ. જો કોઈને પૂછવા જવાની જરૂર નથી કયું પેપર કેવી રીતે આપવાનું છે, કયા પેપરમાં શું આવવાનું છે, મેઇન્સમાં શું આવવાનું છે, આ બધી જ વસ્તુ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો પ્રિલિમ અને મેઇન્સ આ બેની આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ જો પેપર 1 અને પેપર 2 જે મેઇન્સમાં તમે 4 પેપર આપશો, આ પેપર 1 અને પેપર 2 જે ગુજરાતી અને અંગ્રેજી જોવા મળશે એ ખાસ યાદ રાખીશું કે આ બંને પેપર છે એ 12મા ધોરણને સમકક્ષ એની અંદર ક્વેશ્ચન તમને જોવા મળશે. ઠીક છે, પેપર અઘરા જ હોય છે પણ 12મા ધોરણને લેવલને સમકક્ષ જોવા મળે છે. અને GS1 અને GS2 સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 આ જે 2 પેપર છે એ 2 પેપર આપણને સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન લેવલના જોવા મળશે. પ્રત્યેક પેપર દીઠ 3 કલાકનો સમય અહીંયાથી મળશે. એ આપણે નક્કી કર્યું કે ભાઈ પ્રિલિમિનરીનું જે પેપર લેવાશે એમાં કેટેગરી વાઇઝ પ્રિલિમિનરીના જે લાયક ઉમેદવારો ઠરશે એના અંતર્ગત જગ્યાના ટોટલ 6 ગણા ઉમેદવારો એવા છે કે જે 6 ગણા ઉમેદવારોને મેઇન્સની અંદર બોલાવવામાં આવશે. તો પ્રિલિમિનરી તમે આપો છો તો એમાં તમારી કેટેગરીની સીટ જેટલી છે એ સીટ ઉપરથી તમને ટોટલ 6 ગણા ઉમેદવારોને ચાન્સ મળશે કે જે લોકો મેઇન્સ લખશો. ક્લિયર? અને મેઇન્સ લખો છો અને મેઇન્સનું પેપર સારું જાય છે તો એના મેરિટમાં આવો એટલે સીધો ઓર્ડર આપણને પ્રાપ્ત થશે. ક્લિયર? તો આ પણ યાદ રાખીશું. બીજું જે આપણે પોસ્ટની વાત કરીએ છીએ, ડીવાયએસઓની વાત કરી છે, બીજી જે પોસ્ટ આપણે અત્યારે સમકક્ષ જોઈએ છીએ જે બજારની અંદર આપણે ફરતી જોઈએ છીએ એ આદિજાતિ વિકાસ અધિકારી, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. આ ક્લાસ 2નું પેપર છે. આની ટોટલ જગ્યાઓ જોઈએ તો કુલ આપણને 26 જગ્યાઓ જોવા મળે છે. આ 26 જગ્યાઓ જે જોવા મળે છે એમાંથી ઓપન કેટેગરી અંતર્ગત 12 જગ્યાઓ છે. આ 12 જગ્યાઓમાંથી 4 જગ્યા મહિલા ઉમેદવારો માટે રિઝર્વ હશે. જો ઓપન કેટેગરીમાંથી EWS અંતર્ગત તમે હશો તો ટોટલ 3 જગ્યાઓ છે, એમાંથી 1 જગ્યા મહિલા ઉમેદવાર માટે છે. અને જો OBCમાંથી તમે ઉમેદવારી નોંધાવો છો, OBC વર્ગમાંથી છો, તો કુલ 7 જગ્યાઓ છે એ તમને આ પોસ્ટની જોવા મળશે. અને 7માંથી મહિલા ઉમેદવાર OBCમાં તમે છો તો 2 જગ્યા તમારી રહેશે. અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીની આમાં જગ્યાઓ 0 છે આ પોસ્ટ અંતર્ગત.
એસટી કેટેગરી જોઈએ તો અનુસૂચિત જનજાતિ, જેના અંતર્ગત 4 જગ્યાઓ કુલ છે અને 1 મહિલા ઉમેદવાર માટે રિઝર્વ છે. તો જો ટોટલ તમે મહિલા ઉમેદવાર છો તો તમને કુલ 8 જગ્યાઓ પ્રાપ્ત થાય છે અને મહિલા અને પુરુષ બંનેને સાથે કરીએ તો ટોટલ 26 જેટલી જગ્યાઓ પ્રાપ્ત થશે. બીજી વસ્તુ એ કે સર આ બધી જ વસ્તુ સાચી, પણ આનું ફોર્મ તમે કીધું કે ભરી દેજો. ફોર્મ ભરવું કઈ રીતે? ઘણા વિદ્યાર્થીઓને હજી આનો આઈડિયા નથી. તો સાંભળજો, તમે જ્યારે ગૂગલની અંદર જઈને ખાલી એટલું લખશો ને કે ભાઈ જીપીએસસી ઓજસ, જો કોઈને પૂછવાની જરૂર નથી ભાઈ, હવે તમારે તમારી જાતે શીખવાનું છે. તો જીપીએસસી ઓજસ જ્યારે આટલું લખશો તમે, તો તમને આ રીતે કંઈક સર્ચ થઈને દેખાશે. અહીંયા જે સર્ચ થાય છે એમાં તમારે ગુજરાત ગવર્મેન્ટ.in આ જે વેબસાઇટ છે કે જેમાં લખેલું જોવા મળશે તમને gpscojs.gujarat.government.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો, જો બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું, જ્યારે તમે આના ઉપર ક્લિક કરશો ને તો તમે આવી જગ્યા પર પહોંચી જશો. એટલે કે આ ઓજસ જે છે જીપીએસસીનું ઓજસ વેબસાઇટ છે ઓપન થશે. આના અંતર્ગત તમારે જવાનું છે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં. એની અંદર પહેલો જ વિકલ્પ તમને જોવા મળશે એપ્લાય. જ્યારે તમે એપ્લાયની અંદર ક્લિક કરશો પહેલા વિકલ્પમાં જઈને, તો તમને આવું કંઈક જોવા મળશે. એપ્લાયની અંદર છે ને ઘણી બધી પોસ્ટ અત્યારે ફોર્મ ભરાવાના શરૂ છે. આ પોસ્ટ અંતર્ગત આપણે જેની વાત કરવી છે ને એના માટે તમારે અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવું પડશે, નીચે જવું પડશે અને બીજા પેજમાં જવું પડશે. જ્યારે બીજા પેજમાં જશો યા તો સ્ક્રોલ ડાઉન કરશો તો તમને અહીંયા જાહેરાત ક્રમાંક દેખાશે. જો અહીંયા બધી જ જાહેરાત ક્રમાંક છે. આમાં આપણી જે જાહેરાત અત્યારે આપણે વાત કરીએ છીએ એ જાહેરાત ક્રમાંક નંબર 40 અને જાહેરાત ક્રમાંક નંબર 42 કે જે ડીવાયએસઓ માટેની છે. તો આ બેઉ જાહેરાત તમને અહીંયા જોવા મળશે. જે લોકો ઘણીવાર ઘણા બધા પાસે માગતા હોય ને કે સાહેબ આનું આ નોટિફિકેશન શું છે, સર આની ક્યારે પરીક્ષા લેવાની છે, સર આમાં કેટલા પેપર રહેશે, આ બધી જ માહિતી કોઈ જોડે માગવાની જરૂર નથી. જ્યારે તમે ઓજસ ઉપર જશો એટલે સામે 2 વિકલ્પ તમને જોવા મળશે. એક જોવા મળશે એપ્લાય અને બાજુમાં જોવા મળશે ડિટેલ્સ. તો કોઈ પાસે માયગા વગર સીધું ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે આની આખી PDF ગુજરાત સરકારની છે બહાર પડી અને તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. બરાબર? તો આ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે એમની PDF તમને મળશે. અને એપ્લાય અહીંયા જે વિકલ્પ છે એના પર ક્લિક કરશો તો તમારે એનું ફોર્મ ઓપન થશે. પછી તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. તો આ જાહેરાત જે અત્યારે બહાર પડી છે કે જેની તારીખ 15 તારીખથી શરૂ થઈ છે ફોર્મ ભરાવાના. મિત્રો, રાહ જોયા વગર ફોર્મ ભરી દો. કોઈ પણ પ્રકારની રાહ જોવાની જરૂર નથી. અને 3 મહિનાનો સમય મળ્યો છે તો પૂરા જોરથી લાગી પડો. 3 મહિનાની અંદર પૂરતો સિલેબસ આરામથી કવર કરી લો અને ક્યાંક ને ક્યાંક પ્રિલિમની સાથે મેઇન્સની તૈયારી શરૂ કરી દો. બરાબર? તો આપણે આ સેશનની અંદર વાત કરી છે અત્યારે જે ભરતી આવી છે એના રિલેટેડ બધી જ માહિતી. જો તમને આ માહિતી યોગ્ય લાગે છે તો તમારા મિત્રોને જેને આ માહિતી ખ્યાલ નથી આવતો એના વિડીયો શેર કરી દો. અને કદાચ તમને આઈડિયા આવી ગયો તમે એને સમજાવી દો. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછું કદાચ આવા કોઈ સેશન સાથે યા તો આવી કોઈ ભરતી આવશે તેની માહિતી લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.